જય માતાજી, કેમ છો બધા? અને અમારો વિડીયો જોતા હશે એ તો લગભગ સુધી બધા મજામાં જ હશે. તો આજનો વિડીયો કંઈક અલગ છે અને સ્પેશિયલ છે. આ વિડીયો છે મારી છોકરી હેન્સી માટે, મારી દીકરી માટે, કેમ કે એનો 31 જુલાઈના બર્થડે છે અને આજે 28 જુલાઈ છે. અને એને એવી માંગ કરી છે કે મને ગિફ્ટ ખપે ઘણા બધા, અને બધા પર્પલ કલરના. એવું કંઈ નહીં, આજે સ્કૂલે ગઈ છે મને હવે પર્પલ કલરના ગિફ્ટ આપણે આજે ગોતવા જવા પડશે. આજે 28 જુલાઈ છે, એનો બર્થડે છે 31 જુલાઈના. હવે આ 3-4 દિવસ અમારે પર્પલ ગિફ્ટ ભેગા કરવાના છે. અને એને 7 વર્ષ પૂરા થશે, 7 વર્ષ પૂરા થશે ને 8મું બેસશે એટલે આપણે 8 ગિફ્ટ પર્પલ કલરના ગોતવાના છે. અને પાછી કેક પણ એને પર્પલ જ કીધી છે. આજ સવારના જીદ કરીને સ્કૂલે ગઈ છે, મને ઘણા બધા ગિફ્ટ કપે અને બધા પર્પલ જ. અને 29 તારીખના મારો પણ બર્થડે છે, પણ હવે એમ કહેવાય ને કે છોકરા થયા એટલે હવે એમના બર્થડેની ખુશીમાં આપણે ખુશ થવાનું. આપણા બર્થડેનું તો કાંઈ હોય નહીં. આટલું સંભળાવીશ ને તોય મને કાંઈ નહીં લઈ દે ને. કાલ 29 જુલાઈના મારો બર્થડે છે. મેં તને સોનાનું એક ઓલું લઈ દીધું, શું કહેવાય, બ્રેસલેટ એનિવર્સરી તે શું કીધું હતું કે મને એ લઈ દો બર્થડે ના. કાંઈ નથી લેવું. અત્યારે સોનાના ભાવ તે સાંભળ્યા તોય મેં તને લઈ દીધું. નકામો ફાલતુની વાત મેં અત્યારે ઉપાડી લીધી. ઓમે કાંઈ મળવાનું તો છે નહીં. તો હાલો હવે નીકળીએ આપણે પર્પલ કલરનું ગિફ્ટ લેવા હેન્સી માટે. અને આજે 28 જુલાઈ છે અને 31 જુલાઈ સુધીનો વિડીયો હશે, તો વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો. તો આજે છે 30 જુલાઈ અને કાલે છે હેન્સીનો બર્થડે, અને એની ડિમાન્ડ હતી કે બધું મારે પર્પલ કલરનું જ ખપે છે. તો અમને મળ્યું ને એટલું બધું અમે પર્પલ કલરનું લઈ આવ્યા છીએ. આજે પેકિંગ કરી રહ્યા આવે, બધી વસ્તુ પર્પલ કલરની છે. અને આ ડેકોરેશનની બધી વસ્તુ એમના ફુવાએ હલાવી છે, હેન્સીના ફુવાએ સુરતથી ને હલાવી છે સ્પેશિયલ હેનુના બર્થડે માટે. કરી નાખો પેકિંગ. અમે ગિફ્ટ પેકિંગ કરી રહ્યા ને એટલે એને અમે બારે રાખી છે ઘરની, અને ક્યારની ગેટ ખખડાવેરી કે ખોલો ખોલો. અને એને છે ને 7 વર્ષ પૂરા થઈ રહ્યા ને 8મું બેસે રહ્યું, એટલે અમારે એની માટે 8 ગિફ્ટ લેવાના હતા, પણ અમે 9 ગિફ્ટ લીધા અને હવે પેકિંગ પણ થઈ ગયા છે. આજે રાત્રે 12 વાગે એને આપી દઈશ બધા. ધુલા કેવી છે ગિફ્ટ? બહુ મસ્ત હે ને. દીદી કેવી ખુશ થઈ જશે કા બધું જોઈને. મસ્ત બની છે. આ હેન્સીનો કાલે બર્થડે હતો ને એટલે એને એના પપ્પાને કીધું કે મારે પાણીપુરી ખાવી છે, તો એના પપ્પાએ બનાવી દીધી પાણીપુરી. જો કેવી જોરદાર, 1 નંબર. વાવ, 1 નંબર બની હે હેન્સી, 1 નંબર બની હે. સરસ. હાલો હવે 12 વાગવામાં ખાલી 1 જ મિનિટની વાર છે, અને હેન્સી કેવી વાટ જોવે રહી, હજી સૂતી નથી. કેમ કે અત્યારે ગિફ્ટ મળવાનું છે હેન્સીને. નહીં વાગી ગયા 12? વાગી ગયા પૂરા. હેપી બર્થડે હેન્સી. હેપી બર્થડે બેટા. હેપી બર્થડે ગલ્લુ. અરે મારી ડીંગલી 100 વર્ષની થાય, બહુ જિંદગીમાં પ્રગતિ કરે અને ખૂબ જ હોશિયાર બન. હવે ગિફ્ટ માટે રેડી? પક્કા? ચલો બેઠ જાઓ. તું પેલા કપડા પહેર, નકર તને વિડીયોમાં નથી લેવાનો. હેન્સી ખુશ થઈ ગઈ એકદમ. આ પકડો તો મોબાઈલ, એનું ગિફ્ટ લઈ આવો. ખુશ થઈ ગાઈસ. હેન્સી બેન ખુશ થઈ ગયા છે. એક્સાઇટ થઈ ગયું. તો હું રાખું હું તારું સ્ટેટસ. સારું. ગાઈસ હેન્સી બેન ખુશ થઈ ગયા છે. અરે આ તો બર્થડે વાળું આવી ગયું. ક્યાં રાખી દીધું ખબર નહીં. કબાટમાં છે. આપણે બજાર આમાં નથી તો ક્યાં ગયા ગિફ્ટ? એ આના બજારમાં જ ભૂલાઈ ગયા આપણે ગિફ્ટ. તો હવે સવારના વાત, હવે હાલો ગિફ્ટ તો ભૂલાઈ ગયા. ચીટિંગ નહીં હાલે ભાઈ સાહેબ, ચીટિંગ નહીં હાલે. હાલો ગિફ્ટ આવી ગયા છે હેન્સી બેન ના. થોડી દૂર બેસ. તું આ દે તો મને, ઈ દે તો આનું ડાયપર દે. એક્સાઇટેડ નાની માટે
શેની માટે એક્સાઇટેડ છો? ગિફ્ટ માટે. ગિફ્ટ માટે. થોડીક દૂર આલી જા. ચાલ હવે એક ઉકા ખોલીને બતાવ ભલે. તારો બર્થડે નથી, હેન્સી દીદીનો છે. આટલી મોટી ચોકલેટ. ખોલ તો ખરી, બધું ખોલીને બતાવવાનું હોય તારે. ઉપર. બબુ હેન્સી દીદીનો બર્થડે છે, હેન્સી ખોલશે. તારા બર્થડે માં તારે ખોલવાનું. હેન્સી નો બર્થડે છે, હેન્સી ખોલશે. હેનુ નો બર્થડે હે. તારા બર્થડે માં તારે ખોલવાનું. કા હેન્સી સાચી વાત ને? બધું પર્પલ હે હેન્સી. આમાં જેટલી પણ ગિફ્ટ છે ને એ બધી પર્પલ જ છે. હા. દીદીને આપી દે. ચાલ આ બીજું ખોલ. હા એટલું મોટું. ખોલ ફટોફટ. રૂબી ખોલે તો તારો હાલશે ને? તો હું એના બર્થડે માં ખોલીશ. હા એવું કરી દેજે બરાબર. શું છે? કપડા. બતાવ ફટોફટ બતાવ. ઈ પણ પર્પલ કલર ના. આમાં બતાવ. ગાઈસ પર્પલ કલરની બે વસ્તુ હજી છે પર્પલ. હજી નાખલાડું દે. લે આ ખુલ તું. હેર પિન લાગેલી મને. તો તને પેકિંગ ઉપરથી ખબર પડી ગઈ કે હેરપિન જ છે? હા. એકવાર ખોલ તો સાચો ખરી. હેર પિન. પેલા ખોલ તો ખરી. કપાસ લેન્સ. જો ધ્રુવીલે ખોલી દીધું એક. આમાં બતાવી દે. આવી રીતના બતાવવાનું બેટા. ત્રણ વસ્તુ બોલી. ચલો 3 પર્પલ વસ્તુ થઈ ગઈ. શું હે? હેર પિન. ખાડા પિન. જો આ પણ પર્પલ જ છે હો. આમાં બતાવી દે. ગાઈસ હવે 4 વસ્તુ થઈ ગઈ. આ વસ્તુ હશે. મમ્મી મેં બંદે નેલ પોલિશ. નો. નેલ क्या जैसे बस पहले बंदे तो પણ તું બારે પેકિંગ માં જ નક્કી ના કર નાખ. એકવાર ખોલ તો ખરી. તારા પેલા તો પાઇપ ખોલી લે બધું એનસી તો શું माय corazón se fue wow थैंक यू मम्मी बड़े भाई आमा लिपस्टिक हसे निकल ધ્રુવીલ તારે નથી ખોલવાનું. તું બેન ના બર્થડે નું તું तारा એનથી ઘડિયાળ તારા હાટું. रियल है वरिन मली गया આમાં બતાવ એમ કહું તને. कहता आसमान में निकल गई हंसी खाती है तो मैं ये खाती હે हंसी खाती है ना तो मैं ये खाई શું? मैं खाती आंसू लिफ्ट પર્પલ લિપસ્ટિક. ओह लिपस्टिक है क्या रबड़ है અરે લિપસ્ટિક છે. लिपस्टिक अरे और वीडियो है दे मम्मी ऊपर ना मम्मी मत दे શું તારી બધી? ना એક છેલ્લું જ છે એનસી ખોલવાનું હોય. आई दिस टेप है એનસી દીદીને ખોલવા દે. તારા કરતા તી જલ્દી ખોલી લે. એમને કેમ તા ફાડી તોડીને કાઢી લે છે આનાથી બે માન ખોલાડા ને એને બધી ખોલી દીધી आई लिपस्टिक है બોલ પેન છે બોલ પેન. સરખે ખોલ. લે એનસી. જાણે ખોલી લીધા બધા એની પણ સ્પીડ કેવી ખોલવાની. કેવી आला pencil? मैं काटવાનું है જોઈ ને. एक और पास પછી આ એરપિન ભાઈએ ખોલ નાખી પર્પલ કલરની. બતાવ તો તારા કેટલા થયા પર્પલ. करवा ઉભો
તો રે બબુ 3 4 આ શું માઈક ગાવાનું આ લા 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 વાતું નથી આ લા 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 ઈ શું હે ધ્રુવ બોલ હે બોલ અત્યાર નથી કરો સવાર કરજો હાથેમાં લિપસ્ટિક છે કરે હા હા લિપસ્ટિક હે આ રીજો આ રબર છે અને આ સંચો છે આ લા 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 આ લા 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 આ લા 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 સંજો ક્યાં ગયું કડિયાને ખોલીને જોઈ ગાઈસ અડધી પેકિંગ તાને જ કરી નાખી આની ખોલી નાખ્યું બધું એને આજે છે એનસી નો બર્થડે અને આપણે હમણાં થોડીક વારમાં કાપવાની છે કેક. જો એનસી થઈ ગઈ છે રેડી એકદમ અને ધ્રુવીલભાઈ પણ થઈ ગયા રેડી અને જુઓ થઈ ગયું છે ડેકોરેશન પણ. કેવું છે ડેકોરેશન કમેન્ટ કરજો. અને આ જો એનસી ની ખુશી જુઓ તમે એના બર્થડે ઉપર જુઓ એને બધી ગિફ્ટ આપી હતી પહેરી નાખી છે. આ ડ્રેસ કેવો છે જુઓ એને લીધો છે બર્થડે ઉપર. જો આ છે ડેકોરેશન. જો આખી થીમ છે ને આપણે પર્પલ કલર ની જ રાખી છે એ કે મારું ડેકોરેશન પણ પર્પલ જ લેજો એટલે આપણે એની આ ડેકોરેશન ની જે થીમ છે ને એ પણ આપણે પર્પલ જ લીધી છે. જુઓ આ એના ફુવાય છે ને સુરત થી હલાવ્યું છે બધો સમાન. મમ્મી કાંક ગોતે છે શું ગોતશો? ખુરશી જો આ એનસી ના છે ને અમે પહેલા કે બીજા બર્થડે માં ગિફ્ટ કરી હતી. આ ખુરશી હજી પડી છે. જુઓ દાદાએ છે ને એને ખુરશી ગિફ્ટ કરી હતી. જો તમને ખોલીને બતાવું કેવી છે કે આમ જુઓ. એ બેન નો બર્થડે છે ને તું ક્યાં ચડ્યો? ભાઈ મને તો ફોટો પાડવા દે. હેપી